નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 આજે અભ્યાસ કરીશું. એકમ 4 ભારતનો સાહિત્યગત વારસો. તો આપણે એનો પહેલાં આપણે જોઈએ કે ભારતનો સાહિત્યગત વારસો. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કરતાં તેમાંથી બોલી અને લિપિઓ ઉદ્ભવી થયો છે. લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. જે લિપિ છે એ ભાષાના ઘડતરની અંદર મોટો ફાળો આપ્યો છે. સમાંતરે પોતાના વિચારો અભિવ્યક્તિત્વ કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું છે. આ ભાષાને લીધે ઘણું બધું સાહિત્યનું પણ ઘણા બધા પુસ્તકોનું પણ સર્જન થવામાં આવ્યું છે. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેના વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય અને બીજો પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ, લોકભાષાઓમાં પણ રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત છે. તો આપણે જોઈએ કે વૈદિક સાહિત્યની અંદર આપણે જોઈએ તો કે વેદો, ઉપનિષદો, બ્રાહ્મ ગ્રંથો, આરણ્યકો, વેદાંત વગેરેનો એની અંદર સમાવેશ થાય છે. આપણે જોઈએ એના પછી ભાષા અને સાહિત્ય. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આપણે પહેલા ટોપિકમાં પણ જોઈ ગયા કે જુદી જુદી ભાષાઓનો ઉદ્ભવ થયેલો છે. એટલે ભારતના ઇતિહાસની અંદર વધારે સદીઓથી આપણે નજર રાખીએ તો વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો. આ ભાષા છે એકબીજા પર અસર કરી એનો પ્રભાવ પાડ્યો છે. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. જે લોકબોલી બોલાય એ રીતે નવી નવી ભાષાઓનું પણ સાહિત્યનું સર્જન થાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. જે જૂનામાં જૂની આપણે ભાષા ગણવામાં આવે તો સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે. હાલના સમયની અંદર સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો જોવા મળે છે. પણ ધાર્મિક કાર્યો અને પૂજાવિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. કોઈક ધાર્મિક કથા થતી હોય, કોઈ લગ્ન પ્રસંગ, કોઈ ક્રિયાકામ, તો સંસ્કૃત ભાષાનો એની અંદર ઉપયોગ થાય છે. એટલે અત્યારે પણ એ પૂજાવિધિમાં ઉપયોગ જોવા મળે છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાનો અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાતી નથી. પ્રાચીન એટલે કે જૂના સમયની અંદર જે લિપિ છે એ હડપ્પા સમયની છે. આ લિપિ અત્યારે પણ એવું કરી શકાતી નથી, ઉકેલી શકાતી નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. મહાશ્રી પાણિની સંસ્કૃત ભાષામાં મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમને અષ્ટાયાધુનિક ગ્રંથની રચના કરી ઈસવીસન પૂર્વ 4મી સદીમાં કરી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કહે છે. જે સંસ્કૃત ભાષા છે એને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા પણ કહે છે. વિદ્વાનોની ભાષા કહે છે. આજના સમયમાં પણ વિશ્વકક્ષાએ સર્વસ્વીકૃતિ ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે બની છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. આપણે જોઈએ એની અંદર કે જુદી જુદી ભાષાઓનો ઉત્પન્ન થયેલો છે. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મલાયન, અંગ્રેજી, જુદી જુદી ભાષાઓનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે. તો આપણે એના પછીનો મુદ્દો હવે આપણે જે પ્રાચીન ભારતનું સાહિત્ય, ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવજો અને કેટલા એવું છે. તો આપણે જોઈએ પ્રાચીન ભારતનું સાહિત્ય. તો વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો આપણે જોઈએ વેદોનો અર્થ જ્ઞાન થાય છે. વેદો 4 છે. વેદોનો અર્થ શું? જ્ઞાન થાય છે. જે વેદોથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આપણે જોઈએ
ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. ભારતની અંદર આપણે જોઈએ કે જૂનામાં જૂનો વેદ છે તો ઋગ્વેદ છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદમાં 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. એટલે આપણે દેવી દેવતાઓને લગતી સ્તુતિઓ જોવા મળે છે કે શ્લોકો. આ સ્તુતિઓમાં યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે કે કેટલાક આમાંથી આપણે કોઈ યજ્ઞ પ્રસંગ કરવામાં આવે તો શ્લોકો બોલવામાં આવે છે એ સ્તુતિઓ છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. જે આપણે સામવેદની અંદર જોઈએ તો આની અંદર લય અને એની અંદર ગવાય છે. શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદ સંગીતને ગનગોત્રી કહે છે. એટલે સામવેદને સંગીતની ગનગોત્રી પણ કહેવામાં આવે છે. ધારો કે આપણે પરીક્ષામાં આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. પછી યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આપણે યજ્ઞ કરવામાં આવે ત્યારે એનો વેદ કહેવામાં આવે છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયો છે. આપણે કાવ્ય અને પાઠ સ્વરૂપે રચાયો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, જે યજ્ઞ કરવામાં આવે ત્યારે જે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. પછી એના પછી આપણે જોઈએ અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલ છે. અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડોનું પણ વર્ણન કરવામાં આવેલું છે. પછી આપણે જોઈએ ઉપનિષદો. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જે સાહિત્યની અંદર બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બુદ્ધરાયા અને સસંદો શરૂઆતમાં ઉપનિષદો છે. ઉપનિષદોના સંવાદ સ્વરૂપે છે. મુક્તિનો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવવામાં આવેલી છે. પછી આપણે જોઈએ ગ્રંથ બ્રાહ્મણ ગ્રંથ. વેદોના મંત્રો અર્થ સમજવા માટે તેના પદ સ્વરૂપે રચાયેલી ટીકાઓના બ્રહ્મગ્રંથનો સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો, તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પછીનો આપણે જોઈએ આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય આરણ્યમાં જઈને ગાળતા. વન અથવા આરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. પછી આપણે જોઈએ વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષો, વ્યાકરણ, ખગોળશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત પણ રચવામાં ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં જ મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય ભારતના કરતાં ઘણું જ નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોકો છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવી છે. મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રહણ દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવેલું છે. તો આપણે જોઈએ એના પછી રામાયણ અને મહાભારત બંને મહાકાવ્ય સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગ્રહણ પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કારોનું ચિંતન અને પ્રેરણાદાયી કાર્ય છે. પછી આપણે જોઈએ ગુપ્ત યુગમાં સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો.
ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનું સુવર્ણ યુગ કહેવામાં આવે છે, વર્ણન કરો. તો આપણે જોઈએ, આ યુગમાં સંસ્કૃત ભાષાનું પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણો આરંભિક વૈદિક ધર્મ સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો, જુદા જુદા શાસ્ત્રો અને શ્રુતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. શ્રુતિ ગ્રંથો ધર્મ દ્વારા અનુવર્તિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય, જે પ્રારંભની અંદર બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયું. તેને ત્રિપિટક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સૂત્ર ટીપક, વિનય પીટક અને અભિગમ પીટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયેલા કહેવાય છે. ગુપ્ત યુગમાં સંસ્કૃત કાવ્યના નાટકો વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. ગુપ્ત યુગ છે અને સંસ્કૃત સાહિત્યના નાટકનો સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે. આ સમયના મહાન લેખકો કાલિદાસ, ભવભૂતિ, ભારવ, ભર્તૃહરિ, બ્રહ્મભટ્ટ, માદ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતમાં વિખ્યાત છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. જે કાલિદાસ છે એ વિશ્વ પ્રસિદ્ધ કવિ પણ છે. પોતાના ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટક શૈલી કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલા વગેરે કાલિદાસનો ગ્રંથ છે. બ્રહ્મભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. બાને કાદંબરીની પણ રચના કરી છે. આ સમયમાં અન્ય પ્રસિદ્ધ ગ્રંથો ભવભૂતિ, ઉત્તરારામચરિતા, ભારવીનું, વિશાખદત્તનું, મુદ્રારાક્ષક, શુદ્રકનું અને દંડીનું 10 કુમાર ચરિત્રનો સમાવેશ થાય છે. આ ગ્રંથના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ ઉપરાંત પ્રસંગે રૂપક હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. હવે આપણે જોઈએ, ગુજરાતીય ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારો પદો, ગીતો, ગરબી, છપ્પા, અખા કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યમાં વારસાને સમૃદ્ધ બનાવ્યું છે. એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધન ત્રિપાઠી, કિશોરલાલ, મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સંરક્ષણો ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવવામાં આવ્યું છે. પછી આપણે જોઈએ કે એની અંદર તમિલ, ગુજરાતી સાહિત્ય અને મલાયન નામની 4 દ્રવિડ ભાષાઓનો સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જ જૂનું છે. ભારતીય પ્રાચીન પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનૈતિક, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યમાં પ્રસિદ્ધ 8 કાવ્યનું સંકલન અને પથુપત્ર 10 ગીતો. આ પૈકી એક કવિ તિરુવલ્લુવર વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મધ્યમકાલીન સાહિત્ય વિશે આપણે ચર્ચા કરીશું.